નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4ના લેક્ચર નંબર 2માં આપણે સદીશોના પ્રકાર વિશે આગળ અભ્યાસ કરીશું. કાલે 10 પ્રકાર ભણ્યા, આજે પ્રકાર નંબર 11 શૂન્ય સદીશો. જે સદીશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદીશોને શૂન્ય સદીશો કહે છે. હવે મૂલ્ય શૂન્ય છે એનો મતલબ કે સદીશના 3 પૈકી 1 અથવા 2 અથવા 3 સદીશોના ઘટકો, તને 3 ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. જો તને 3 ઘટકો શૂન્ય હોય તો જ આપણને પરિણામી સદીશ શૂન્ય સદીશ મળે. એટલે શૂન્ય સદીશ માટે તેના તને 3 ઘટકો કેવા છે? શૂન્ય. અને તેને દર્શાવવાની રીત શું છે? તો કે શૂન્ય ઉપર સદીશનું તીર કરી અને તેને દર્શાવવામાં આવે છે. અને હવે શૂન્ય સદીશો મેળવવામાં કઈ રીતના આવે? જો બે સદીશ લઈ લઈએ આપણે કે સદીશ v1 બરાબર સદીશ v અને સદીશ v2 બરાબર માઇનસ સદીશ v, તો v1 અને v2 કયા પ્રકારના સદીશ થશે? તો કે બંને વિરુદ્ધ પ્રકારના. અહીંયા પ્લસ v છે અને v2 માઇનસ v. તો આ બે સદીશોનો સરવાળો કરવામાં એટલે કે સદીશ v1 પ્લસ સદીશ v2 બરાબર સદીશ v માઇનસ સદીશ v બરાબર કેટલા થાય? 0. 0 ઉપર તીર કરશો એટલે શું મળશે? શૂન્ય સદીશ. આમ બે વિરુદ્ધ પ્રકારના સદીશોનો સરવાળો કરતા અથવા બે સમાન મૂલ્યના પ્રતિ સમાંતર સદીશોનો સરવાળો કરતા મળતા સદીશને શૂન્ય સદીશ કહે છે. શૂન્ય સદીશ બરાબર 0, 0, 0. શૂન્ય સદીશનું મૂલ્ય શૂન્ય હોય તેની દિશા દર્શાવી શકાય નહીં, કારણ કે તેને ત્રણ યામ એટલે કે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. એક્સ યામની કિંમત તે 0 છે, વાય યામ તે 0 છે અને ઝેડ યામ પણ 0 છે. એટલે આ યામાક્ષ પદ્ધતિમાં ક્યાં આવશે? તો કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુને કોઈ દિશા હોતી નથી, એટલે શૂન્ય સદીશની દિશા ક્યારેય દર્શાવી શકાય નહીં. દાખલા તરીકે સ્થિર રહેલા પદાર્થ પાસે કોઈ વેગ હોતો નથી. સ્થિર રહેલા કોઈ પદાર્થના વેગનો સદીશ શૂન્ય સદીશ છે, કારણ કે સ્થિર પદાર્થનો વેગ કેટલો હોય છે? 0. શૂન્ય સદીશ ધરાવતા એક રેખીય સદીશોને ઓછામાં ઓછી સંખ્યા 2 હોય છે. એટલે કે બે વિરુદ્ધ પ્રકારના અથવા બે સમાન મૂલ્યના અને પ્રતિ સમાંતર સદીશોનો સરવાળો કરી ત્યારે જ આપણને શૂન્ય સદીશ મળે છે. અસમાન મૂલ્ય ધરાવતા બે સદીશોનો પરિણામી સદીશ ક્યારેય શૂન્ય સદીશ હોઈ શકે નહીં. આપણે ધારણા કરી નાખી કે ધારી લઈ કે સદીશ x બરાબર 2, 1, 1 અને સદીશ y બરાબર 2, 1, 0. હવે આની માટે આપણે સરવાળો કરશું એટલે કે સદીશ x પ્લસ સદીશ y. સરવાળો કરતી વખતે ધ્યાન રાખવાનું છે એક્સમાં એક્સ યામ ઉમેરો, વાયમાં વાય અને ઝેડમાં ઝેડ. તો આપણે સરવાળો મળશે 4, 2, 1 અને બાદ બાકી કરશું તો સદીશ x માઇનસ સદીશ y બરાબર 0, 0, 1. આમ બેમાંથી એકેય શૂન્ય સદીશ નથી, કારણ કે તેના ત્રણેય યામ શૂન્ય મળશે નહીં. આમ સમાન મૂલ્ય ધરાવતા અને વિરુદ્ધ સદીશોનો સરવાળો કરીએ ત્યારે જ આપણને પરિણામી સદીશ શૂન્ય સદીશ મળી શકે. કોઈ સદીશ એ શૂન્ય સંખ્યા વડે ગુણવાથી આપણને પરિણામી સદીશ હંમેશા શું મળશે? શૂન્ય. કારણ કે શૂન્ય વડે કોઈ પણનો ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા શૂન્ય મળશે. શૂન્ય સદીશના ગુણધર્મ નીચે મુજબ છે. પહેલો, કોઈ પણ સદીશમાં શૂન્ય સદીશ ઉમેરવામાં આવે તો પરિણામી સદીશમાં કોઈ ફેરફાર થશે નહીં, અથવા કોઈ પણ સદીશમાંથી શૂન્ય સદીશ બાદ કરવામાં આવે તો પરિણામી સદીશ તે જ રહેશે, બદલાશે નહીં. ત્રીજું, જો કોઈ પણ સંખ્યાને શૂન્ય સદીશ સાથે ગુણવામાં આવે ત્યારે પરિણામી સદીશ હંમેશા શૂન્ય સદીશ છે. અને શૂન્ય સદીશ સાથે કોઈ પણ સદીશનો ગુણાકાર કરવામાં આવે ત્યારે પણ મળતો સદીશ હંમેશા શૂન્ય સદીશ હશે.
આમ સરવાળા અને બાદબાકીમાં શૂન્ય સદિશથી કોઈ ફેરફાર થશે નહીં, પણ જ્યારે શૂન્ય સદિશનો ગુણાકાર કોઈ વાસ્તવિક સંખ્યા વડે કોઈ સદિશ વડે કરવામાં આવે ત્યારે પરિણામી સદિશ હંમેશા શૂન્ય સદિશ હોય છે. હવે શૂન્ય સદિશ આધારિત એક દાખલો ગણીએ. સદિશ v1 બરાબર 2,3,4 અને સદિશ v2 બરાબર x, y, 4 ના પરિણામી સદિશ શૂન્ય સદિશ છે. તો x બરાબર ખાલી જગ્યા ને y બરાબર ખાલી જગ્યા. શૂન્ય સદિશ એટલે કે બંનેનો સદિશ સરવાળો સદિશ v1 પ્લસ સદિશ v2 બરાબર 0, એટલે કે v1 તો કે 2,3,4 પ્લસ x, y, 4 બરાબર 0,0,0, કારણ કે પરિણામી સદિશ શૂન્ય સદિશ. તેથી હવે x ઘટકો લઈ લઈએ તો 2 વત્તા x બરાબર 0, તો અહીંથી આપણને x ની કિંમત મળશે x બરાબર -2. હવે y ઘટક 3 વત્તા y બરાબર 0, તો અહીંથી આપણને y ની કિંમત મળશે -3. આમ x બરાબર -2 અને y બરાબર -3. દાખલા નંબર 2. સદિશ a અને 2 સદિશ b નો પરિણામી સદિશ શૂન્ય સદિશ છે. તો સદિશ a અને સદિશ b કયા પ્રકારના સદિશો થશે? આપેલું શું છે? સદિશ a અને 2 સદિશ b. આનો પરિણામી સદિશ શું છે? શૂન્ય સદિશ. તો અહીંથી મળશે આપણને સદિશ a બરાબર -2 સદિશ b. આમ a નું મૂલ્ય છે b કરતાં બમણું. મૂલ્ય બમણું છે અને ઋણ નિશાની લીધે દિશા કેવી છે? વિરુદ્ધ. દિશા વિરુદ્ધ, મૂલ્ય બમણું. તો આ પ્રકારના સદિશને કયા સદિશ કહેવાશે? પ્રતિસમાંતર સદિશો. હવે પ્રકાર નંબર 12. એકમ સદિશ. એકમ સદિશ એટલે કે એકમ મૂલ્ય ધરાવતા સદિશોને એકમ સદિશ કહે છે. એવા સદિશો કે જેનું મૂલ્ય હંમેશા કેટલું હશે? 1, તેવા સદિશોને એકમ સદિશ કહે છે. એકમ સદિશને n કેરેટ અથવા n હેટ વડે અથવા જે તે ભૌતિક રાશિ ઉપર કેરેટ અથવા હેટની નિશાની મૂકીને દર્શાવાય છે. એકમ સદિશના ઉપયોગથી સદિશની દિશા સ્પષ્ટ મળે છે. કોઈપણ સદિશને તેના મૂલ્ય વડે ભાંગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મેળવી શકાય છે. તેથી એકમ સદિશ n કેરેટ બરાબર સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. દાખલા તરીકે સદિશ a બરાબર શું છે? x, y, z નો એકમ સદિશ n a કેરેટ બરાબર સદિશ a ના છેદમાં સદિશ a નું મૂલ્ય. સદિશનું મૂલ્ય મેળવવા માટે સદિશને કાં તો મોડમાં દર્શાવવાનો છે અથવા સદિશ ઉપરથી તીરને દૂર કરવાનું છે. એટલે કે મોડ a કેરેટ બરાબર સદિશ a ના છેદમાં a. બંને સંજ્ઞા તેના મૂલ્યની છે. કાં સદિશને મોડમાં દર્શાવવાનો છે અથવા સદિશ ઉપરનું તીર દૂર કરવાનું છે. હવે સદિશ a બરાબર શું આપેલું છે આપણને? x, y, z. તો સદિશ એનું મૂલ્ય મેળવવાની રીત શું છે? તો કે મોડ સદિશ a બરાબર a.
તેના ત્રણેય ઘટકોના વર્ગનો સરવાળો એટલે કે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ અને એનું શું લેવાનું છે વર્ગમૂળ. હવે જો સદિશ એ બરાબર 3,4,0 હોય તો મોડ એ બરાબર ખાલી જગ્યા એટલે કે સદિશ એનું મૂલ્ય કેટલું થશે તો કે સદિશ એનું મૂલ્ય મેળવવા માટે એટલે કે મોડ સદિશ એ બરાબર અંડર રૂટ વર્ગમૂળમાં એક્સ યામના વર્ગ એટલે કે 3નો વર્ગ વત્તા વાય યામનો વર્ગ એટલે કે 4નો વર્ગ વત્તા ઝેડ યામનો વર્ગ એટલે કે 0નો વર્ગ બરાબર અંડર રૂટ 3નો વર્ગ 9 4નો વર્ગ 16 વત્તા 0 9 વત્તા 16 કેટલા થશે 25 અને 25નું વર્ગમૂળ કેટલું નીકળશે 5. અને બીજી વસ્તુ એકમ સદિશને ક્યારેય એકમ હોતો નથી કારણ કે જો સદિશ એની પાસે એકમ મીટર હોત તેના મૂલ્યનો પણ એકમ શું થાત મીટર અને મીટર થઈ જાય કેન્સલ એટલે એકમ સદિશ કેવી રાશિ છે તો કે એકમ રહિત. કોઈ પણ એકમ સદિશને ક્યારેય એકમ હોતો નથી એટલે એકમ રહિત છે. એકમ રહિતને લીધે એનું પારિમાણિક સૂત્ર હંમેશા m0 l0 t0. કોની વાત થાય છે એકમ સદિશના. કોઈ પણ રાશિના એકમ સદિશનો એકમ હોતો નથી એટલે કે એકમ સદિશ હંમેશા એકમ રહિત હોય છે અને એનું પારિમાણિક સૂત્ર m0 l0 અને t0. પણ યાદ રાખવાનું છે એકમ સદિશની દિશા હંમેશા હોય છે અને જે સદિશ હોય તે જ દિશામાં એકમ સદિશની દિશા મળે છે. સદિશ x બરાબર 2,4,6 નો એકમ સદિશ મેળવો. n x હેટ અથવા કેરેટ બરાબર સદિશ x ના છેદમાં મોડ સદિશ x એટલે કે સદિશ x નું મૂલ્ય x કેટલો આપેલો છે 2,4,6 છેદમાં એનું મૂલ્ય એટલે કે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ 2નો વર્ગ 4 વત્તા y ઘટકનો વર્ગ 4નો વર્ગ 16 વત્તા z ઘટકનો વર્ગ 6નો વર્ગ 36. હવે 36 અને 16 એટલે કે આ ટોટલ 20 ટોટલ કેટલું થશે 56 એટલે કે 2,4,6 ના છેદમાં અંડર રૂટ 56. આમ એકમ સદિશ આપણને કેટલો મળશે તો કે nx કેરેટ બરાબર 1// વર્ગમૂળમાં 56 કૌંસમાં 2,4,6. બીજું સદિશ y બરાબર 1,1,-1 નો એકમ સદિશ મેળવો. સદિશ y નો એકમ સદિશ એટલે ny કેરેટ બરાબર સદિશ y ના છેદમાં મોડ સદિશ y એટલે કે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. સદિશ 1,1,-1 છેદમાં વર્ગમૂળમાં 1નો વર્ગ 1 1નો વર્ગ 1 -1નો વર્ગ પણ શું થશે +1 જ થશે એટલે જવાબ મળશે આપણને ny કેરેટ એટલે કે y નો એકમ સદિશ બરાબર 1/√3 કૌંસમાં 1,1,1 -1. પ્રકાર નંબર 13 ઓર્થોગોનલ એકમ સદિશ. ઓર્થોગોનલ એકમ સદિશ જે i કેરેટ j કેરેટ અને k કેરેટ. i કેરેટ કઈ અક્ષ ઉપર તો કે x અક્ષ માટે છે, j કેરેટ y અક્ષ માટે છે અને k કેરેટ z અક્ષ માટે. હવે i કેરેટ j કેરેટ અને k કેરેટ ત્રણેય ઉપર કેરેટ છે એનો મતલબ એ ત્રણેય કયા પ્રકારના સદિશો છે એકમ સદિશો. એકમ સદિશો હોવાથી એનું મૂલ્ય કેટલું થશે 1. એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું થશે 1 એટલે i કેરેટ માટે x અક્ષ ઉપર છે એટલે 1,0,0
જે કેરેટ કઈ એક્સ માટે છે વાય માટે તો 0,1,0 અને કે કેરેટ ઝેડ એક્સ માટે એટલે કે 0,0,1. આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટને ઓર્થોગોનલ એકમ સદિશ કહે છે. આઈ કેરેટ બરાબર એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ બરાબર 1,0,0. જે કેરેટ બરાબર વાય એક્સની દિશામાંનો એકમ સદિશ બરાબર 0,1,0 અને કે કેરેટ બરાબર ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ બરાબર 0,0,1. આઈ કેરેટને હંમેશા કઈ એક્સ ઉપર લેવાનો છે એક્સ અક્ષ ઉપર, જે કેરેટ વાય અક્ષ ઉપર અને કે કેરેટ ઝેડ અક્ષ ઉપર. આમ આઈ કેરેટ કઈ અક્ષ દર્શાવશે એક્સ અક્ષ, જે કેરેટ વાય અક્ષ દર્શાવશે અને કે કેરેટ ઝેડ અક્ષ. એવી જ રીતના આઈ કેરેટનો સહગુણક એક્સયામ દર્શાવે છે, જે કેરેટનો સહગુણક વાયયામ દર્શાવે છે અને કે કેરેટનો સહગુણક ઝેડયામ દર્શાવે છે. જ્યારે કોઈ પણ સદિશને ઓર્થોગોનલ સદિશના સ્વરૂપે આપેલા હોય ત્યારે તેના સહગુણકનો ઉપયોગ કરી તેને આપણે યામના સ્વરૂપમાં લખી શકીએ છીએ. દાખલા તરીકે એક સદિશ આપેલો છે સદિશ v બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. અને યામ સ્વરૂપે લખવું હોય તો આઈ કેરેટનો સહગુણક કેટલો છે 2 તો એક્સયામ થશે 2, જે કેરેટનો સહગુણક કેટલો છે 3 તેનો વાયયામ થશે 3 અને કે કેરેટનો સહગુણક કેટલો છે -4 એટલે તેનો ઝેડયામ થશે -4. તેવી જ રીતના બીજું કે સદિશ a બરાબર 3j કેરેટ માઇનસ 2i કેરેટ. હવે આપણે હંમેશા x, y, z એક્સયામ એટલે આઈ કેરેટનો સહગુણક. હવે આમાં આઈ કેરેટનો સહગુણક કેટલો છે -2 એટલે એક્સયામ થશે -2, જે કેરેટનો સહગુણક કેટલો છે 3 એટલે વાયયામ થશે 3 અને આમાં કે કેરેટ આપેલું નથી એટલે કે એનો ઝેડ ઘટક કેટલો હશે 0. ત્રીજું સદિશ f બરાબર 3/2 જે કેરેટ માઇનસ 5k કેરેટ બરાબર. હવે પહેલા કયો ઘટક લખવાનું છે એક્સ ઘટક. એક્સ ઘટક એટલે આઈનો સહગુણક. રકમમાં કોઈ જગ્યાએ આપને સદિશમાં આઈ કેરેટ આપેલું નથી એટલે એનો એક્સયામ કેટલો હશે 0. પછી લેવાનું છે જે કેરેટ. જે કેરેટનો સહગુણક કેટલો છે 3/2 એટલે એનો વાયયામ થશે 3/2 અને ત્યારબાદ કે નો સહગુણક. કે કેરેટનો સહગુણક કેટલો છે -5 એટલે એનો ઝેડયામ થશે -5. આમ કોઈ પણ સદિશને ઓર્થોગોનલ સદિશમાંથી યામ સ્વરૂપે અને યામમાંથી આપણે ઓર્થોગોનલના સ્વરૂપે પણ લખી શકીએ છીએ. સદિશ નંબર 4 કે જો સદિશ v બરાબર 1,3,4 હોય તો આના ઓર્થોગોનલ સ્વરૂપે લખવા માટે 1 ગુણ્યા આઈ કેરેટ એટલે આઈ કેરેટ પ્લસ વાયયામ કેટલો છે 3 જે કેરેટ અને ઝેડયામ કેટલો છે 4 એટલે કે 4k કેરેટ. એવી જ રીતના સદિશ નંબર 5 સદિશ a બરાબર -3,-2,5 આને ઓર્થોગોનલ સદિશના સ્વરૂપે લખવું હોય તો એક્સયામ કેટલો છે -3. એક્સયામ માટે કોનો ઉપયોગ કરશું આઈ કેરેટ. વાયયામ કેટલો છે -2, વાયયામ માટે જે કેરેટ અને ઝેડયામ કેટલો છે 5 તેની માટે કે કેરેટ. પ્રકાર નંબર 14 કક્ષીય સદિશો. કક્ષીય સદિશો અથવા તો અક્ષીય સદિશો. ચાક ગતિ દરમિયાન, ચાક ગતિ એટલે કે કોઈ કેન્દ્રને અનુલક્ષીને થતી વર્તુળાકાર ગતિ. ચાક ગતિ દરમિયાન ભ્રમણની અસર વર્ણવવા માટે કક્ષીય સદિશ વપરાય છે. જો સદિશોની દિશા હંમેશા અક્ષની દિશામાં હોય છે અને જે જમણા હાથના સ્ક્રૂના નિયમ અથવા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકાય છે. હવે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અને જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે આગળ જતા અભ્યાસ કરીશું. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, કોણીય વેગમાન, ટોર્ક એટલે કે ચાક ગતિ સાથે સંકળાયેલી રાશિઓની દિશા મેળવવા માટે કક્ષીય સદિશ વપરાય
છે. પ્રકાર નંબર 15 મુક્ત સદીશો. સદીશોને કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી તેવા સદીશોને તેના પોતાના સમાંતર સ્થાનાંતરિત કરાવતા તે સદીશ બદલાતો નથી. આવા સદીશોને મુક્ત સદીશો કહે છે. ત્યારબાદ સ્થાનીય સદીશો એટલે કે નિશ્ચિત સદીશો. મુક્ત સદીશોનો વિરુદ્ધ પ્રકાર છે સ્થાનીય સદીશો. મુક્ત સદીશોનું સમાંતર એનો ફેરફાર સ્થાન ફેરવવામાં આવે તો તે સદીશ બદલાતો નથી, પણ સ્થાનીય સદીશોના સ્થાનમાં ક્યારેય ફેરફાર કરી શકાતો નથી. કેટલાક ભૌતિક ઉપયોગમાં સદીશોની રેખાને સ્થાન ઘણા જ અગત્યના હોય છે, તો તેના સ્થાનમાં ફેરફાર કરી શકાય નહીં. આવા સદીશોને સ્થાનીય સદીશો કહેવાય છે. મુક્ત સદીશોમાં સ્થાનમાં ફેરફાર થશે, પણ કેવી રીતના સદીશને સમાંતર ઉપર લઈ જાઓ અથવા નીચે દિશામાં ફેરફાર કરવાનો નથી. જ્યારે સ્થાનીય સદીશમાં સદીશનું સ્થાન ક્યારેય બદલી શકાશે નહીં. પ્રકાર નંબર 17 ઘૂમતો સદીશ. જ્યારે કોઈ સદીશ ઓમેગા જેટલી કોણીય ઝડપથી કોઈ એક કેન્દ્રને અનુલક્ષીને કાં તો વિષમ ઘડી દિશામાં અથવા સમઘડી દિશામાં કરતો હશે ભ્રમણ કરતો હોય તો આવા સદીશોને ઘૂમતો સદીશ અથવા ફેઝર કહે છે. કોઈ સમતલમાં કોઈ એક બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે તો તેના સદીશને ઘૂમતો સદીશ અથવા ફેઝર અથવા રોટર કહે છે. ઘૂમતા સદીશના યામમાં સમય સાથે ફેરફાર થાય છે. તેના ઘટકો બદલાય છે, પરંતુ સદીશનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી અને ચોક્કસ સમયના અંતરાલમાં તે યામ પુનરાવર્તિત થાય છે. ક્યારે? તો કે એક સર્કલ પૂરું કરે એટલે કે 360 ડિગ્રીનું ભ્રમણ કરે, ત્યારબાદ તેના યામમાં પુનરાવર્તન થશે, પરંતુ સદીશનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. મૂલ્ય કેવું રહેશે? અચળ. સદીશની દિશા સતત બદલાતી રહેશે, પણ મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. એનું ઉદાહરણ લઈ કે જો સદીશ x અક્ષ ઉપર હશે, આ લંબાઈ ધારી લઈ 5 છે, તો x અક્ષ માટે આમ શું લખશું આપણે? તો કે 5,0. જ્યારે સદીશ y અક્ષ ઉપર થાય, ભ્રમણ કરતો 90 ડિગ્રીનું ભ્રમણ કરે તો યામ શું થઈ જશે? 0,5. આ 5,0 માંથી 0,5 શું દર્શાવે છે કે સદીશની દિશા બદલાય છે, પરંતુ સદીશનું મૂલ્ય બદલાતું નથી. મૂલ્ય તો કેટલું રહેશે? 5 જ રહેવાનું છે. ઘડિયાળના કાંટાની ગતિને સદીશને ઘૂમતો સદીશ કહી શકાય, કારણ કે ઘડિયાળના કાંટાની ગતિ દરમિયાન ગતિની દિશા સતત બદલાય છે, પરંતુ ઘડિયાળના કાંટાની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે મૂલ્ય બદલાય છે અને દિશા કેવી રહી છે? અચળ. તો આ પ્રકારના સદીશને ઘૂમતો સદીશ અથવા ફેઝર અથવા રોટર કહે છે.